संजय उवाच एवमुक्ता ऋषिकेशम् एवमुक्तां ऋषिकेशम् गुडाकेश परन्तप गुडाकेश परन्तप एवमुक्ता ऋषिकेशं गुडाकेश परन्तप न योत्स्य इति गोविन्दम् न योत्स्य इति गोविन्दम् युक्त्वा तूष्णी बभूवः उक्त्वा तूष्णी बभूवः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच ऋषिकेश तमुवाच ऋषिकेश प्रहसन्नेव भारत प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच तमुवाच ऋषिकेश प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच तमुवाच ऋषिकेश प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच હવે 9-10 હારે संजय उवाच एवमुक्ता ऋषिकेशं गुडाकेश परन्तप न योत्स्य इति मुक्त्वा तूष्णीं बभूवः तमुवाच ऋषिकेश प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. તમોવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તામિદં વચ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન ચાલુ કર્યું, એનો 63મો દિવસ. બરાબર, 63મા દિવસે આપણે પહોંચ્યા છીએ. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 9મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો કે હે શત્રુતાપન ધૃતરાષ્ટ્ર. અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં આખા કુરુક્ષેત્રમાં બનેલી જે ઘટનાઓ છે ને, એ બધી ઘટનાઓનું વર્ણન અત્યારે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, આમ કરીને પછી નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી ભગવાન શ્રી ગોવિંદને હું યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. આ રિપોર્ટ કોને આપ્યો? સંજયે. સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે તમે 10 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં હતા, તો એ બધી તમે ઘટના કહો. તે આ ઘટના કહે છે કે આવી રીતના અર્જુને લડવાની કે હવે હું લડીશ નહીં એમ કરી અને ચૂપ થઈ ગયો. યુદ્ધ કરવાથી બહુ તો રાજ્ય મળી જશે, પરંતુ મારા હૃદયમાં જે શોક છે, જે ચિંતા છે, જે વિષાદ છે અને જે દુઃખ છે તે દૂર નહીં થાય. એટલે અર્જુને યુદ્ધ નહીં કરવું તે સારું છે એમ જાણી અને સ્પષ્ટ શબ્દની અંદર ભગવાનને કહી દીધું કે મારે યુદ્ધ કરવું નથી. એમ સંજયે અહીંયા રાજા ધૃતરાષ્ટ્રને રિપોર્ટ આપી દીધો કે આવી રીતની ઘટના ઘટી છે. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે પરંતપ, હે ગુડાકેશ, ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે યુદ્ધ નહીં કરું. ભગવાનને સાફ આ વાત એણે જણાવી દીધી. આ વાત આપણે અહીંયા સુધી આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આજે આપણે 10મો શ્લોક. અત્યારે સંજય જ અત્યારે બધો રિપોર્ટ અહીંયા રાજા ધૃતરાષ્ટ્રને આપી રહ્યા છે. એમાં શું કહે છે? જ્યારે અર્જુને યુદ્ધ કરવા માટે સાફ ના પાડી દીધી ત્યાર પછી શું થયું એ સંજય આ 10મા શ્લોકમાં કહે છે. હું યુદ્ધ નહીં કરું આમ કરીને ચૂપ બેસી ગયેલો અર્જુન હવે શું કરે છે એનો સંપૂર્ણ રિપોર્ટ આ 10મા શ્લોકની અંદર અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને આપે છે. શું કીધું એણે? તમોવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમદં વિષમ. ભારત એટલે ધૃતરાષ્ટ્ર. અહીં ભારત જે શબ્દ છે ને એ ધૃતરાષ્ટ્ર માટે વપરાયેલો છે. કોના માટે? ભારત એટલે ભારત દેશ માટે નહીં, કારણ કે ગીતા તો સમગ્ર વિશ્વની છે, ખાલી ભારત પૂરતી નથી. પણ અહીં ભારત જે શબ્દ વ્યાસે જે લખ્યો છે કોના માટે? તો કે ધૃતરાષ્ટ્ર માટે ભારત શબ્દ લખ્યો છે. એટલે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, ઉભયો એટલે બંને, સેનયો એટલે સેનાઓના, મધ્ય એટલે મધ્ય ભાગમાં, વિષીદંતમ એટલે શોક કરતા, તમ એટલે તે અર્જુન પ્રત્યે, પ્રહ નિસ્સ ઇવ એટલે કે મલકાતા. કેવું? ભગવાને મલકાતા ઋષિકેશ એમ ભગવાન ઋષિકેશ, ઈદમ એટલે આ એટલે કે આગળ કહેવાના છે 11મા શ્લોકની અંદર. આ વચ એટલે વચન અને ઉવાચ એટલે બોલ્યા. ભગવાન મલકાતા હસતા રહીને આ વાક્ય બોલ્યા. કયું વાક્ય બોલ્યા? તો એ 11મા શ્લોકમાં લખી રાખ્યું છે. પણ આજે તો આપણે
આનો 10મા શ્લોકનો વિચાર કરવાનો છે. ગુજરાતી એનું થાય, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગમાં શોક કરતા તે અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ ભગવાન ઋષિકેશ આ આગળ કહેનારા વચન બોલ્યા. એમ આટલો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમુવાચ ઋષિકેશ વિષિદંત મિદમ વચ. અર્જુને ઘણી શૂરવીરતા અને ઉત્સાહપૂર્વક યોદ્ધાઓને જોવા માટે ભગવાનને બંને સેનાઓની વચમાં રથ ઊભો રાખવા માટે પહેલા અધ્યાયની અંદર એમણે કીધું હતું કે બંને સેનાને હું સારી રીતે જોઈ શકું, તેથી મારો જે રથ છે ને એ કુરુક્ષેત્રના બંને સેનાઓના મધ્ય ભાગમાં રાખો. આવું ભગવાનને અર્જુને પહેલા અધ્યાયની અંદર કીધું હતું, એ આપણે જોઈએ. હવે ત્યાં જ એટલે કે બંને સેનાઓની વચમાં અર્જુન વિષાદમગ્ન થઈ ગયો. ભગવાન એનો રથ તો 4 સફેદ ઘોડા જોડેલા જે ઉત્તમ રથ હતો એને લઈ. ઉત્તમ રથ શા માટે? વ્યાસે અહીં લખ્યું છે કે ઉત્તમ રથ અને 4 સફેદ ઘોડા જોડેલા ભગવાન ઋષિકેશ અર્જુનનો રથ મધ્ય ભાગની અંદર લઈ ગયા. વાપરો છે ઉત્તમ રથ. જે અહીંયા અર્જુન પાસે જે રથ હતો ને એ ઉત્તમ હતો. શા માટે ઉત્તમ? એટલા માટે કે અર્જુનના રથ ઉપર અહીંયા હનુમાનજી બિરાજમાન હતા, પહેલું કારણ આ. બીજું ઉત્તમ રથ એટલા માટે કે આ રથના સારથી ભગવાન હતા. ત્રીજી વાત છે કે એવો યોદ્ધો હતો કે દુનિયાની અંદર કોઈ પણ લડાઈની અંદર જેણે પરાજય પ્રાપ્ત કર્યો નથી, હંમેશા વિજય પ્રાપ્ત કર્યો છે, એવો યોદ્ધો અર્જુન આ રથ ઉપર બેઠો હતો. તેથી અહીંયા વ્યાસે આ રથને ઉત્તમ રથ કીધો. કેવો રથ તો ખરો, પણ આગળ એક વિશેષણ લગાડી દીધું કે આવા ઉત્તમ રથ સાથે 4 સફેદ ઘોડા જોડેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના ઓર્ડર પ્રમાણે આ રથ લઈને મધ્ય ભાગમાં બંને સેનાઓની વચ્ચે ગયા, એવો ઉલ્લેખ છે. એટલે કે બંને સેનાઓની વચમાં અર્જુન વિષાદગ્રસ્ત થઈ ગયો. બંને સેનામાં ગયા, ચારે બાજુ નજર પડી અને થોડોક ઢીલો પડ્યો, થોડુંક વિષાદ થયો, વિષાદમગ્ન થઈ ગયો. વાસ્તવમાં થવું એ જોઈતું હતું કે તેઓ જે હેતુ માટે લડવા આવ્યા હતા એ લડવા માટે અંદરથી સુરાતન ચડવું જોઈએ કે ભાઈ હમણાં જ આ લોકોને હું ખલાસ કરી નાખું. તો એની બદલે શું થયું કે આ બંને સેનાઓની વચ્ચે અહીંયા ગયા પછી અર્જુનને એક વિષાદ શરૂ થયો, દુઃખ શરૂ થઈ ગયો અને ઢીલો પડવા લાગ્યો. જે ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય જે હોવું જોઈએ એ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી. આમ શરીર ઉપર જે 10 પ્રકારની જે અસરો થઈ છે એ ધીમે ધીમે અર્જુન ઉપર થવા લાગી. એટલે કે જે હેતુથી લડવા માટે આવ્યો હતો એની જગ્યાએ અર્જુન અત્યારે વિષાદની અંદર ડૂબી ગયો છે. તે હેતુ પ્રમાણે યુદ્ધ માટે ઊભા થઈ જોઈતું હતું, પરંતુ એ ઉદ્દેશને છોડીને અર્જુન ચિંતા અને શોકમાં ફસાઈ ગયો. આથી હવે બંને સેનાઓની વચમાં જ ભગવાન શોકમગ્ન અર્જુને ઉપદેશ આપવાનો આરંભ કરે. જો શોકમાં ડૂબેલો, દુઃખમાં ડૂબેલો, વિષાદની અંદર જે ડૂબેલો જે અર્જુન છે એને જ્ઞાન આપવાની શરૂઆત આ 11મા શ્લોકથી ભગવાન શરૂઆત કરવાના છે. એમ કે પછી પ્રહસન્નિવ એક શબ્દ અહીંયા આ શ્લોકમાં આવ્યો છે. કેવો? પ્રહસન્નિવ ભારત. ખાસ પ્રકારે હસતા હોય એમ, બરોબર ને? ભગવાન કેવા છે? અહીંયા રિપોર્ટિંગ કોણ કરે છે? સંજય. કોને કરે છે? ધૃતરાષ્ટ્રને. ધૃતરાષ્ટ્રને કહે છે કે આવી રીતનો હવે મારે યુદ્ધ કરવું નથી. આમ મૌન થઈને બેસી ગયો, બરોબર? તો એ વખતે ભગવાન મલકાયા છે, થોડાક હસ્યા છે અને થોડોક આવી રીતનો હર્ષ અંદરથી ઉત્પન્ન થયો હોય ને એવું ભગવાનના ચહેરા ઉપર સંજયે જોયું. અને સંજયે જોયું એટલે સીધો રિપોર્ટ ધૃતરાષ્ટ્રને આપી દીધો. હું યુદ્ધ નહીં કરું, આમ કરીને મૌન થયેલા અર્જુનને જોઈને ભગવાન મલક હૈસા છે, એવું લખ્યું છે. એ આ ખાસ પ્રકારે હસતા હોય તેમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અર્જુનનો ભાવ બદલાયેલો જોઈને, એટલે કે અગાઉ જે યુદ્ધ કરવાનો ભાવ હતો તે હવે
વિષાદની અંદર બદલાય ગયો. અર્જુન અહીંયા અત્યાર સુધીના બધા શ્લોકની અંદર વ્યાસે વર્ણન કર્યું છે, બરાબર, તો એનું ચડતી પડતી દેખાડી છે. ક્યારેક એમ કે હું તમારા શરણે આવી ગયો છું, તમે જે કહો ને એ પ્રમાણે કરવા માટે તૈયાર, શરણાગતિ સ્વીકારી લીધે છે. અને પાછો એમ કહે છે કે હવે હું યુદ્ધ કરીશ. હવે કોઈના શરણમાં ગયા પછી સામેનો વાણ જે કામ સીંધે જેટલું સીંધે એટલું કરવું. એકવાર શરણ સ્વીકાર્યા પછી આ ઘટના બનતી હોય છે. પણ અહીં વારંવાર અહીં 2-3 શ્લોકની અંદર આડાહવળી વાત કરી, મૂળ વાત મારે લડવું નથી એમ કરી. ભલે ભગવાનને કહે છે કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, પણ હજી થોડીક મનની અંદર બુદ્ધિની અંદર થોડીક ગડમથલ છે. એટલે ભગવાનને પાછો અહીંયા આ 9 અને 10 2 શ્લોકની અંદર અહીંયા સંજય રિપોર્ટ આપતા ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. તો એકવાર શરણાગતિ સ્વીકારી લીધી, એકવાર સંપૂર્ણ સરેન્ડર થઈ ગયો, તો પછી જે સરેન્ડર થઈ ગયો છે એની મન બુદ્ધિ કાંઈ પછી હકાવવાના. સામેની વ્યક્તિ જેટલું કે જેવું કે જ્યારે કે જેમ કે ને એમ કરે એને શરણાગતિ કહેવાય. જેમ શિષ્ય ગુરુની શરણાગતિ સ્વીકારે, પછી ગુરુ જે પ્રમાણે આજ્ઞા આપે એ જ પ્રમાણે શિષ્ય કરવાનું હોય છે. પણ અહીંયા 2 શ્લોકની અંદર અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને રિપોર્ટ આપે છે કે આવી ઘણી બધી આડી હવળી ઉથલ પાથલ ઘણું બધું કરતો અર્જુન આ 2 શ્લોકની અંદર અહીંયા કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. એટલે કે અર્જુનનો ભાવ બદલાઈ ગયો. પહેલાં ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને યુદ્ધના મેદાનમાં આવ્યો હતો, એટલે એને એમ હતું કે આજે યુદ્ધ હું પૂરું કરી અને હસ્તિનાપુરની ગાદી હસ્તગત કરી લો. એટલે એક ભાવ એનો એ હતો. પણ આ બધા સગા સંબંધી પિતામહ ભીષ્મ દ્રોણને જોયા પછી ઢીલો પડ્યો. બીજો ભાવ આ આવ્યો, એક ઉત્સાહનો અને એક કનિષ્ઠ, 2 ભાવ અહીંયા એક જ અર્જુનની અંદર ભગવાને જોયા. એટલે ભગવાન થોડાક હૈસા કે ઘડીક તો આમ કહે છે ને પાછો ઢીલો તો પાછો થઈ જાય. એકવાર ઉત્સાહ સ્ફૂર્તિ લઈને આવ્યો કે હમણાં હું આ બધાને પૂરા કરી નાખું, અને થોડાક ક્ષણો પછી એમ કહે છે કે હવે મારે લડવું નથી. એ મને જો મારે ને તો હું મરવા માટે તૈયાર છું, પણ હવે મારું ગાંડી ઉપાડીશ. આવી કનિષ્ઠ વિચારધારા અર્જુનની અંદર જ્યારે આવી ગઈ ત્યારે ભગવાનને લાગ્યું કે પહેલાં ઉત્સાહ હતો, અત્યારે કનિષ્ઠ થયો. આ એક જ વ્યક્તિની અંદર બંને દ્વંદ્વો જોવે છે ત્યારે ભગવાન મલકાતા હોય એવું લાગે. ભગવાન કે આમાં હું સમજુ, એટલે થોડાક ભગવાન હૈસા એમ કે થોડીક વારમાં આમ કહે છે ને થોડીક વારમાં આમ કહે છે. એટલે કે ભાવ હતો તે હવે વિષાદમાં બદલાઈ ગયો, વિષાદમાં બદલાઈ ગયો. એ જોઈને ભગવાનને હસવું આવી ગયું. બીજી વાત, અર્જુને અગાઉ અધ્યાય 2 અને 7મા શ્લોકમાં કહ્યું હતું કે હું આપને શરણે આવ્યો છું. હું કીધું હતું 7મા શ્લોકમાં કીધું ને કે ભગવાન હવે હું મારી બુદ્ધિ હવે કાંઈ કામ કરતી નથી, ધર્મની અંદર વિમૂઢતા આવી ગઈ છે, મને સૂઝતું નથી લડું કે ન લડું, અને લડ્યા પછી હું જીતીશ કે હારીશ એ પણ મને ખબર. આ બધી વાતો બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુને શિષ્યત્વ સ્વીકારીને ભગવાનની સામે સરેન્ડર સમર્પિત થઈ ગયો છે. એ પણ વાત હતી, એમ કે એ વાત હતી. અર્થાત હું યુદ્ધ કરું કે ન કરું, મારે શું કરવું જોઈએ તેનો ઉપદેશ આપો. પરંતુ અહીં મારા કહ્યા વિના પોતાની જાતે જ નિશ્ચય કરી લીધો કે હું યુદ્ધ નહીં કરું. એક તો ભગવાનને પહેલાં કહે છે કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, મારી કાંઈ વિષાદ, મારો કાંઈ જે દુઃખ છે એ તમે ચિંતા દૂર કરો. અને પાછો ડાયો થાય છે કે હવે હું યુદ્ધ નહીં કરું. તો આમાં ભગવાન આ 2 દ્વંદ્વો જોઈને, 2 વાત એકના એક માણસની અંદર, એકના એક ભેજાની અંદર આ 2 વાતો ઊભી થઈ છે. એ 2 વાતો જોઈને ભગવાન અહીંયા હૈસા છે એવું વેદવ્યાસ લખે છે. કહ્યા વિના પોતાની જાતે જ નિશ્ચય કરી લીધો કે હું યુદ્ધ નહીં કરું. આ જોઈને ભગવાનને હસવું આવ્યું. હું ભગવાન હૈસા શા માટે? નહીંતર કોઈ દુઃખી હોય, ચિંતિત હોય, કોઈ વિષાદમાં હોય, અને એવો માણસ જ્યારે આપણે કાંઈ વાત કરતો હોય અને એ વખતે જો આપણે હસી કાઢીએ તો સામે માણસને કેટલો ધક્કો લાગે. એ કે મારું દુઃખ દૂર કરવા માટે તો આની પાસે હું રજૂ કરું છું, અને એ તો માણસ હસે છે, એ કે આને કાંઈ ખરું. પણ આ ભગવાન મલકાયા છે, ભગવાન હૈસા છે એવું અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આવી રીતનું કહી રહ્યો છે કે ભગવાન હૈસા છે. કારણ કે શરણાગત થવાથી હું શું કરું અને હું શું ન કરું એ કાંઈ વિચારવાનો અધિકાર શિષ્યને રહેતો. શિષ્ય એકવાર ગુરુની શરણાગતિ સ્વીકાર કે ભાઈ
હું તમારા શરણમાં આવ્યો છું એમ ગુરુને એકવાર કહી દે, પછી ગુરુએ શિષ્યનો કેવી રીતનો ઉપયોગ કરવો એ ગુરુએ વિચારવાનો હોય છે. પછી કાંઈ વચ્ચે કાંઈ નાખવાનું ન હોય કે ના ના હવે હું કહું મારે યુદ્ધ નથી તો એ શરણે ગયો કહેવાય નહીં. એટલે અહીંયા શાસ્ત્રકારો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવવા માગે છે કે ભગવાનનું હથિયાર અત્યારે અર્જુન બની ગયો છે, પણ હજી થોડા એના મનની અંદર કંઈક બટેટા કંઈક ઉથલ પાથલો અત્યારે જોવા મળી રહી છે. જેમ સરી હોય ચપ્પુ હોય આપણીમાં હોય ને, સરી અને ચાકુ ફેક્ટરીમાંથી નીકળ્યું હોય ત્યારે તો એ સારા કામ માટે જ નીકળ્યું હોય, અને એ સારા કામ માટે નીકળ્યું હોય. ચપ્પુ જેના હાથની અંદર છે એ ચપ્પુ એમ કહેતું નથી કે ના ના હવે હું કોઈનું ગળું કાપીશ. કોઈના ગળા પાસે જ્યારે ચપ્પુ કોઈ માણસ હાથ મૂકે ત્યારે ચપ્પુ બોલે કે નાના ભાઈ હું ફેક્ટરીમાંથી નીકળ્યો ને ત્યારે મેં નક્કી જ કર્યું હતું કે શાક સમારવા માટે જ મારો ઉપયોગ થાય. એવું નથી, ચપ્પુ અત્યારે સ્વતંત્ર નથી. ચપ્પુ જેના હાથમાં છે ને એ જેવો ઉપયોગ કરે એવી રીતનો થઈ શકે. એટલે ચપ્પુનું ઉદાહરણ પણ આપી શકાય કે અર્જુન ભગવાનનો આવી રીતનો જો હથિયાર બની ગયો હોય તો ભગવાન એને કેવી રીતે વાપરે એ હવે અર્જુનને જોવાનો કોઈ પ્રશ્ન નથી. હથિયાર એકવાર હાથમાં હથિયાર આવી ગયું એ તો કોઈનું હથિયાર કોઈનું ગળું પણ કાપી શકે છે, કોઈ એ જ શરીરથી ઘણીવાર ઓપરેશન પણ થઈ શકે છે, અને એ જ ચપ્પુથી આપણે શાકભાજીને પણ સમારી શકીએ. એ ચપ્પુનો કોઈ નિર્ણય એમાં હોતો નથી. ચપ્પુને જ્યાં જેવી રીતનું વાપરો ત્યાં વપરાય. એમ એકવાર શિષ્યસ્તેહમ સાધી મામ પ્રપન્નમ કહ્યા પછી અહીંયા શિષ્યનો અધિકાર કોઈ સલાહ આપવાનો કે કોઈ આવી રીતનું કરવાનું હોતું નથી. પણ છતાંય અહીંયા અર્જુન આ 2 શ્લોકની અંદર કહેશે કે ભગવાન હવે મારે લડવું નથી. આમ કરીને મૌન થઈને બેસી ગયો છે. એટલો જ કરે. અર્જુન ભગવાનને શરણે ગયા પછી હું યુદ્ધ નહીં કરું એવું કહીને એક રીતે શરણાગત થવામાંથી ખસી ગયો છે. કેવો શરણાગતિ તો સ્વીકારી લીધી પણ ખસી ગયો એટલા માટે કે મારે યુદ્ધ કરવું. હવે તારું ન હાલ, એકવાર તે શરણાગતિ સ્વીકારી લીધી એટલે સામેની વ્યક્તિ જે કહે એટલું કરવું પડે. એટલે વ્યાસ લખે છે તો એકવાર ભગવાનની શરણાગતિ અર્જુને સ્વીકારી લીધી પણ અર્જુન અહીંથી થોડોક ખસી ગયો હોય એવું લાગે છે. આ વાતને લીધે ભગવાનને હસવું આવ્યું. એક તો મને વચન આપે છે કે તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, અને પોતે જ પાછો ડાયો થાય છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. એટલે ભગવાનને હસવું આવ્યું, ભગવાન મલકાયા. એનું કારણ આ છે આવી ગયું. ઈવનું તાત્પર્ય એ છે કે જોરથી હસવું અથવા છતાં પણ ભગવાન સ્મિત કરતા જ બોલ્યા. ભગવાન જોરથી હસ્યા અહીંથી એકદમ મનમાં આપણે કેમ સ્મિત કરીએ આમ હસતા હોય એવું મનની અંદર સામેના વ્યક્તિને લાગે કે આ ભાઈ હસી એવી રીતના સ્મિત કર્યું છે, થોડુંક આવી રીતનું હસ્યા છે. જ્યારે અર્જુને એમ કહ્યું કે હું યુદ્ધ નહીં કરું ત્યારે ભગવાને એવું કહેવું જોઈતું હતું કે જેમ તારી મરજીમાં આવે તેમ કહી. ભાઈ એક તો મારા શરણે આવીને શિષ્ય બન્યો છો અને હવે પાછું આ 2 શ્લોકની અંદર ડાયો થઈને કહેશો કે મારે યુદ્ધ નથી કરવું. તો ભગવાન કે યથેસી તથા કરું, ભાઈ તને જેમ લાગે તેમ કરે. પરંતુ ભગવાન એવું સમજ્યા કે મનુષ્ય જ્યારે ચિંતા અને શોકથી વ્યાકુળ થઈ જાય ત્યારે તે પોતાના કર્તવ્યનો નિર્ણય કરી શકવાને કારણે નહીં કરી શકવાના કારણે ક્યારેક એક વાત અને ક્યારેક બીજી વાત આમ આડોહળો બોલતો રહે. ચિંતિત માણસ, દુઃખી માણસ ઘણીવાર કોઈની પાસે જાય ને ત્યારે આવી એની પરિસ્થિતિ થાય. ઘણીવાર શું કહેવાનું હોય ને શું કહેવાય જાય. એટલે અત્યારે અર્જુન શેમાં છે? વિષાદમાં છે. અર્જુન શેમાં છે? ચિંતામાં છે. અર્જુન શેમાં છે? અત્યારે એકદમ નિરાશ થઈ ગયેલો. આવી સ્થિતિ એની આવી ગઈ છે. અને આવી સ્થિતિવાળો અર્જુન ભગવાન વિચાર કરે છે કાંઈ વાંધો નહીં, એકવાર એણે કીધું છે કે હું તમારો શિષ્ય છું એટલે એ 100% એ વચન પાળવાનો છે. પણ અત્યારે થોડોક એના મનની અંદર, બુદ્ધિની અંદર અને ઇન્દ્રિયોની અંદર એટલો વિષાદ છે કે એને શું બોલવું, કેવું બોલવું જોઈએ કે નહીં બોલવું જોઈએ એની જીભ આડી અવળી થઈ જાય. ભગવાન એવો વિચાર કરે છે આજે શિષ્યત્વ સ્વીકાર્યું છે એટલે આવતીકાલે કરીશે વચનમ, બોલશે ને બોલશે. આવો વિશ્વાસ ભગવાનને અર્જુન ઉપર છે. તેથી ભગવાન અહીંયા મલકાયા છે. ભગવાનને મલકાવાનું, ભગવાનને હસવાનું અને ભગવાનને સ્મિત કરવાના કયા કયા કારણો હોય છે એ વ્યાસે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
ક્યારેક બીજું બોલી ઉઠે છે. આવી દશા અર્જુનની થઈ છે. ચિંતિત માણસને ભાન ઘણીવાર રહેતું નથી, ક્યારેક બોલી. એટલે ભગવાનના હૃદયમાં અર્જુન પ્રત્યે અતિ અધિક સ્નેહ હોવાના લીધે કરુણા ઉભરાઈ ગઈ છે. ભગવાનના હૃદયમાં કરુણા ઉભરાય કે આટલો ચિંતિત માણસ છે અને ભલે આડું અવળું બોલે પણ એણે એકવાર પછી એ કરશે વચન બોલવાનો મારે થોડીક મહેનત કરવી પડશે અને એમ ભગવાન વિચારે છે. તેથી ભગવાન મલકાયા છે. કારણ કે ભગવાન સાધકના વચનો તરફ ધ્યાન નહીં દઈને તેના ભાવની તરફ જુએ છે. શું કહે છે? જે સાધના કરતો હોય, ભક્તિ કરતો હોય, ભગવાનનો જે ભક્ત હોય ને એને કહે છે કે એ વચનો જે બોલે છે એના ઉપર ધ્યાન નહીં રાખતા. એ બોલે છે એના હૃદયની ભાવના કેવી છે, એ હૃદયની ભાવના ભગવાન જોવે છે. કદાચ શબ્દો તો આડોહવડા દુઃખની અંદર, વિષાદની અંદર, હર્ષની અંદર આડોહવડો શબ્દ ઘણીવાર બોલાઈ જાય. ભગવાન અહીંયા અર્જુનના બોલેલા વચન ઉપર ધ્યાન આપતા નથી, પણ અર્જુનનો જે હૃદયનો મારા પ્રત્યેનો જે ભાવ છે, મારા પ્રત્યેનો જે પ્રેમ છે, મારા પ્રત્યેનો જે આદર છે, મારા પ્રત્યેની જે આત્મીયતા છે, ભગવાન અર્જુનના હૃદયની અંદર આ વાત જોવે. વચન તો આડું અવળું થઈ જાય, બોલવાનું ઘણીવાર ગભરાઈ જાય ને માણસ, તોય હું બોલવાનું હોય ને ઘણીવાર હું બોલી જાય છે. આવું ઘણીવાર આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. તો આ તો ગભરાયેલો છે, વિષાદથી, ચિંતાથી, નિરાશાથી, ચારે બાજુથી ગભરાયેલો છે. અને ગભરાયેલો માણસ કદાચ આવું વચન બોલ્યો હોય કે ભાઈ મારે લડવું નથી, પણ હૃદયનો ભાવ ભગવાન બરોબર સમજી ગયા છે અર્જુનનો. તેથી ભગવાન અહીં મલકાયા છે, ભગવાન થોડુંક હૈસા છે અને ભગવાનને થોડુંક સ્મિત કર્યું છે, તરફ જુએ છે. આને લીધે ભગવાન અર્જુનના હું યુદ્ધ નહીં કરું એ વચનો ઉપર ભગવાને ધ્યાન જ આપ્યું નથી. અર્જુન બોલી ગયો છે કે મારે યુદ્ધ કરવું નથી, આમ સ્પષ્ટ કહી મૌન થઈ અને બેહી ગયો છે. આ સ્પષ્ટ કીધું, મૌન થઈ ગયો અને ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે તમારે થાય કરી લ્યો, હું યુદ્ધ કરવાનો. આપણી ભાષામાં કેવું હોય તો શું થાય? તમારે જે થાય એ તે કરી લ્યો, હું યુદ્ધ કરવાનો નહીં. આમ સ્પષ્ટ શબ્દ પણ આ સંસ્કૃતમાં સ્પષ્ટ શબ્દ અર્જુને સ્પષ્ટ આ ભાષાની અંદર ભગવાનને સંભળાવી દીધું, પણ ભગવાને એના વચનો ઉપર ધ્યાન આપ્યું નહીં. શા માટે? કે અર્જુન ભગવાનનો ભક્ત હતો, અર્જુન ભગવાનનો સખા હતો, અર્જુન ભગવાનનો સગો હતો. આ ઘણા બધા સંબંધોથી અહીંયા અર્જુન સાથે ભગવાનનો સ્નેહ હતો. તેથી આ ભગવાન કહેશે કાંઈ વાંધો નહીં ભાઈ, તારા મનમાં દુઃખ છો એટલે આવી રીતનું નીકળશે, પણ તારા હૃદયનો ભાવ મારા પ્રત્યે એકદમ શુદ્ધ અને પવિત્ર છે. તેથી ભગવાન મલકાયા. આ ભગવાન મલકાયા શા માટે? એના બધા કારણો અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી હું યુદ્ધ નહીં કરું એ વચનો પર ધ્યાન નહીં આપીને આગળના શ્લોકથી ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. એ આવતીકાલે 11મા અધ્યાયથી જે ભગવાન અહીંયા અર્જુનને ઉપદેશ આપવાનું, તત્વજ્ઞાન આપવાનું, જ્ઞાન આપવાની જે શરૂઆત કરે છે ને, ગીતાની શરૂઆત જ ઘણા લોકો કે ત્યાંથી થાય છે એમ કે. તો આ બધી વાતો આવતીકાલે જો. પણ આજે બીજો એક શબ્દ આ શ્લોકની અંદર છે ઋષિકેશ. ગઈકાલે પણ એક ઋષિકેશ શબ્દ આવ્યો હતો ગઈકાલ 9મા શ્લોકમાં. આજે 10મા શ્લોકમાં પણ ઋષિકેશ એક શબ્દ વ્યાસે લખ્યો છે. ઋષિકેશ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન અંતર્યામી છે, અર્થાત પ્રાણી માત્રના અંદરના ભાવને જાણવાવાળા છે. ભગવાન કેવા છે? અંતર્યામી. એટલે અંતર્યામી આપણે ગમે તેટલો નિર્ણય, ગમે તેટલો વિચાર કરીને તો અંદર બેઠેલો અંતર્યામી આપણી બધી વાત સાંભળીએ છીએ અને તથાસ્તુ પણ કહી દે છે. તથાસ્તુ કહી દે ને કે ભાઈ તું અંતરમાં મનની અંદર જે કાંઈ વિચારી રહ્યો છે ને એવું થાય. એટલે આપણે કોઈ દિવસ મનમાં પણ નબળું વિચારવાનું. જો નબળું વિચારશું અને અંતર્યામી કહે છે તથાસ્તુ, તો આપણી હાલત બહુ ખરાબ થઈ જશે. પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર એક દ્રષ્ટાંત આ બાબતમાં આપે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે એક વૈભવવાન અબજોપતિ અને બહુ ધીકતો ધાકતો ખૂબ જ મોટો ધંધો, બરાબર, યુવાન હતો, પરણીને એ કન્યાને ઘેરે લાવ્યો. આ 2-4 મહિના થયા, પણ આ શેઠને 2-4-5 ફેક્ટરી સંભાળવાની હોય એટલે આડાવડા સવારેથી 8 વાગે નીકળીને રાતના 11 વાગે ભાઈ ઘેરે
હવે તાજા લગ્ન થયેલા ઓલી પત્ની અકળાય કે આ બધો ઠાઠમાઠ 7-8 નોકરો છે, આટલો મોટો ગાડીઓનો બધું મારે તો કાંઈ કરવું પડતું, રસોઈ માટે પણ નહીં ને કપડાં માટે કોઈ વસ્તુ મારે કરવાની નથી. પણ આ લગ્ન કર્યા પછી આ સવારે 8 વાગે નીકળીને રાતના 11 વાગે આવે છે. મારે એની સાથે જો કોઈ વાતચીત કરવાની હોય તો હવે આ વૈભવ શું કામનો? એમ કરીને બેન એકદમ ઘણીવાર નિરાશ પણ થઈ જતી હતી. એક દિવસ રાતના જમતા એની પત્નીએ કીધું કે આવતીકાલે રવિવાર છે, બરાબર ને? તો કે રવિવારના દિવસે તમારે ફેક્ટરીએ કે કોઈને એપોઇન્ટમેન્ટ આપવાની નથી, તમારે મારી સાથે આખો દિવસ ગાળવાનો. એ કે કાલ તો મેં એપોઇન્ટમેન્ટ આપી દીધી છે, એટલે હવે મારાથી કાલ તો તને સમય આપી શકાશે નહીં, પણ તને એક વચન આપી રાખું કે આવતા રવિવારે 100% હું અહીંયા તારી પાસે આવી છે, બરાબર? આપણે મળશું, હરશું, ફરવા જશું. 1 અઠવાડિયાની રાહ જોવે. આમ કરી અને આ થાય છે. અને શેઠ તો પાસે એટલી 2-4 ફેક્ટરીઓ હોય એટલે એમાં બધી મિટિંગોમાં ને જે કાંઈ કરવાનું હોય એમાં એ બધો ગૂંચવાઈ જાય છે. આ બધી ઘટના અહીં દાદા ઘણીવાર આ દ્રષ્ટાંત આપીને આપણે સમજાવવા માગે છે કે અંતર્યામી ભગવાન આપણી અંદર બેઠો છે. આપણે સારું નરસું જે કાંઈ વિચારીને એની ઉપર ભગવાન તથાસ્તુ કહી દે છે. એટલે આમ કરી અને આ બધો 1 અઠવાડિયું કેમ કાઢવાનું? એટલે બાજુની ગેલેરીથી એની અંદર 3-4 માળે આ બેન શાંતિથી હિંડોળા ઉપર બેઠા છે અને સામે એક 25-30 માળનું એક મોટું બિલ્ડિંગ બને છે. એમાં ઘણા બધા મજૂરો કામ કરે છે. સવારે 9 વાગે આવી જાય અને બપોરે 1 વાગે બેલ પડે ત્યાં સુધી કામ કરવાનું હોય. એટલે 1 વાગે બેલ પડે એટલે 1 થી 2 1 કલાકની જમવા કરવાની બધી રિસેસ પડે. એમ કરી અને એ જે મજૂર જે કામ કરતા હતા એ મજૂર પણ એક તાજો પરણેલો હતો. એમાં એ મજૂરી કામ કરવા માટે બિલ્ડિંગમાં આવે મોટા એપાર્ટમેન્ટ. અને એની પત્ની 12 વાગે ચટણી, રોટલો અને છાશ, કેટલું ચટણી, રોટલો અને છાશ આ લઈને પોતાના પતિ પાસે આવે છે ખવડાવવા માટે. એક સુંદર મજાનો નળ હોય છે, હાથ ધોય છે, ઝાડુ હોય છે, ઝાડવાને એક નીચે બેસી અને એની જે પત્ની હોય છે ને એ પત્ની બાજરાનો રોટલો કે ચટણી કે જે કાંઈ હોય ને એ બંને એકાબીજાના મોઢામાં દે. ઓલી ઓના મોઢામાં દે, ઓલી ઓઢામાં. એમ કરતાં હસતા અડધો કલાક એને જમવામાં પસાર કર્યો. જોવે એ કે આટલો અબજો રૂપિયાનો વૈભવ, આટલો મોટો ઠાઠમાઠ, બરાબર? કામ કરવાવાળા મારી ઘરે 7-8 નોકરો અલગ ટાઈપના બધા છે, બરાબર? પણ આ કાંઈ જીવન કહેવાય? કે આ તો ગોઠામાં 2 પશુઓ બાંધ્યા હોય ને એવું જીવન કહેવાય. જીવન તો આને જ કહેવાય. ભગવાન કેટલું સરસ મજાનું આ જીવન છે. સામાન્ય માણસે મજૂરી કરે છે, રોજના 200-500 રૂપિયા કામે છે, પણ એની પત્ની કેટલી હસતી ચટણી રોટલાની અંદર બોળે છે, એના મોઢામાં મૂકે છે, ઓલો ભાઈ બોળે છે, એના આમ કરીને હસતા એકદમ આનંદ કિલોલ કરતા એ અડધો કલાક સુધી જમે છે. ઓલી શેઠાણી કે આને જ જીવન કહેવાય. આને કાંઈ બાળવું છે કે ભગવાને અંદર નોંધી રાખ્યું. કેવું? ભગવાને શું કર્યું કે આ શેઠાણીએ માગણી શું કરી કે આવું જીવન જોઈ. એટલે બીજા જન્મમાં શું કે ભગવાન કે આપણે ઘણીવાર કે ને મને ગટરના કાંઠે ભાઈ તે માગ્યું તું, ગયા જન્મમાં માગ્યું તું ને, એટલે ભગવાને ત્યાં તને જન્મ આપ્યો. એટલે કહેવાનો અર્થ અંદર અંતર્યામી બેઠો છે. એ આપણે જે કાંઈ વિચારીએ, જે કાંઈ બોલીએ, જે કાંઈ કરીએ ને એ અંતર્યામી અંદર બેઠો બધા જ પ્રકારની નોંધ કરે છે. તેથી કોઈ દિવસ માણસે નબળો વિચાર કરવાનો નહીં. આવતો જન્મ જો સારો લેવાનો હોય ને તો સારા ઉચ્ચ વિચારો અને ઉચ્ચ કાર્ય કરવાનો જ માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીંયા વેદવ્યાસ બહુ સરસ રીતે અહીંયા કહે છે કે ભલે એ વચનથી એવી રીતનો બોલ્યો કે હું યુદ્ધ નહીં કરું, પણ ભગવાને જોયું કે અર્જુનનો મારા પ્રત્યેનો ભાવ, મારા પ્રત્યેનો પ્રેમ, મારા પ્રત્યેની જે આત્મીયતા છે ને એ ગજબની આત્મીયતા છે. શબ્દો તરફ ન જતા અહીંયા હૃદય તરફ, અર્જુનના હૃદય તરફ જોઈને અહીંયા ભગવાન કહે છે કે આ ભગવાન છે. શા માટે? તો કે અંતર્યામી છે. શબ્દ શું આવ્યો છે ગીતામાં કે ભગવાન અંતર્યામી છે. અંદરની બધી જ વાતો ભગવાન આપણે બોલીએ કે ન બોલીએ પણ મનમાં જો ચિંતન કરીએ ને તો અંતર્યામી અંદર બેઠેલો છે. સર્વસ્ય ચાહમ હૃદયસની વિષ્ટ એ બધું જ નોંધ કરે છે. અને જેવી આપણી માગણી એવું પછી આપણને આપે છે. પછી આપણે ફરિયાદ કરીએ
કે ભગવાન મને બુદ્ધિ ન આપી, મને ધન ન આપ્યું, મને ગટરને, પણ તે ગયા જન્મમાં તારા આવો વૈભવ જોઈને તે માગ્યું હતું કે આ વૈભવને હું ગોળી પીવાનો છે, આના કરતાં આ જીવન કહેવાય, તો ભગવાને તને એ જીવન આપ્યું છે. એટલે ભગવાન અંતર્યામી છે. અર્જુનની બધી જ વાત સમજી ગયા છે. એટલે બોલેલા શબ્દ વચન ઉપર ધ્યાન ન રાખતા અહીંયા હૃદય ઉપર ધ્યાન રાખવાનું અહીંયા ગીતા આપને સમજાવે છે. હું યુદ્ધ નહીં કરું, પરંતુ જ્યારે એને સ્વયં હોશ આવશે ત્યારે આ વાત કહેશે નહીં, અને હું જેમ કહીશ તેમ જ કરશે. અત્યારે ભલે થોડોક ચિંતામાં વિષાદમાં ડૂબી ગયેલો છે ને, એટલે આડી અવળી વાતો કરે છે, પણ એ જ્યારે હોશમાં આવશે, જ્યારે બરોબર ચિંતામાંથી નિરાશામાંથી જ્યારે બહાર આવશે ને, ત્યારે ભગવાન કહે 100% મને અર્જુન ઉપર વિશ્વાસ છે કે એ કરીશે વચનન બોલવાનો ને આજે શિષ્ય સ્તેહમ સાધીમાં પ્રપન્નમ કરીને બોલ્યો છે, એ આવતીકાલે કરીશે વચનમ બોલશે ને. આટલો ભગવાનને અર્જુનના હૃદય ઉપર એના ભાવ ઉપર એટલો બધો પ્રેમ છે. પછી ત્રીજી વાત આવે છે ઈદમ વચ ઉવાચ. આ શ્લોકની અંદર ત્રીજી વાત હોય કે ઈદમ વચ ઉવાચ. પદો પૈકી કેવળ ઉવાચ કહેવાથી જ કામ ચાલી શકતું નથી, કારણ કે ઉવાચની અંદર જ વચ શબ્દ વાપરવામાં પુનરક્તિ દોષ ગણાય છે, પરંતુ વાસ્તવમાં આ પુનરક્તિ દોષ નથી, ઉલટાનો એમાં એક વિશેષ ભાવ સમાયેલો છે. હવે આગળના શ્લોકથી ભગવાન જે રહસ્યમય જ્ઞાનને પ્રગટ કરીને તેને સરળતાથી અને સુબોધ ભાષામાં જે અર્જુનને સમજાવવાના છે એનો વિચાર 11મા શ્લોકની અંદર વ્યાસે લખી રાખ્યો છે. અને ભગવાન હવે જ્ઞાન 11મા શ્લોકથી અહીંયા અર્જુનને જ્ઞાન આપવાની શરૂઆત કરે છે, પણ એનો વિચાર આપણે કાલે કરવાનો છે. આ શ્લોકની અંદર આટલી બધી ઘણી બધી વાતો આવી છે, તો એક એક શબ્દને ફોડીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો. ગમે તેમ કરીને ગીતાને હળવી કરીને જો સમજવાનો પ્રયત્ન કરશું ને તો જ ગીતા આપને સમજાય. નહીં તો આ ગૂઢ શાસ્ત્ર છે, ખાલી શ્લોક બોલી જાય તો આપને ગીતા સમજાય નહીં, પણ શ્લોકની અંદર અહીંયા શું ભગવાન કહેવા માગે છે એનો આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગમાં શોક કરતા તે અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ ભગવાન ઋષિકેશ આ આગળ કહેનારા વચન બોલ્યા. અર્જુન ગુડાકેશ છે. કેવો? ગઈકાલે પણ શબ્દ આવ્યો હતો. અર્જુન ગુડાકેશ છે, જાગૃત અર્જુન છે. મારી ઇન્દ્રિયોનો શોક કરશે એવું મને એટલે કે ઇન્દ્રના આધિપત્ય, સમૃદ્ધ રાજ્ય અને નિષ્કંટક રાજ્ય મળે તો પણ મારી ઇન્દ્રિયનો શોક થશે નહીં. આવું ભલે તે બોલ્યો, પણ એક દિવસ તો એ કહેવાનો છે કે કરીશે વચનન. અત્યારે ભલે કે આ બધું ડાપણ કરે છે, અત્યારે શોકમાં છે, દુઃખમાં છે ને વિષાદમાં આવેલો ગમે ત્યારે શું બોલી બેસે એને પણ ખબર હોતી. એટલે ભગવાને એના શબ્દો ઉપર ધ્યાન અત્યાર સુધી આપ્યું જ નથી, એના હૃદય અને ભાવ ઉપર. અર્જુનનો ભાવ કેવો છે એ ભાવ જોઈને ભગવાન આવી રીતનું કહે છે. ઇન્દ્રિયોનો સ્વામી જ આનો જવાબ આપી શકે. કોણ આપી શકે? અર્જુનનો જે કાંઈ પ્રશ્ન છે ને એ ગમે તે માણસ આપી શકે. ઇન્દ્રિયોનો સ્વામી, ઇન્દ્રિયો પર જેને પ્રભુત્વ જેણે પ્રાપ્ત કર્યું છે ને એવો મહામાનવ ભગવાન કૃષ્ણ જ આનો જવાબ આપી શકે. તેથી અહીં આ શબ્દ વાપર્યો છે. ઇન્દ્રિયોનો સ્વામી જ આનો જવાબ આપી શકે. તેથી ઋષિકેશ શબ્દ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અહીંયા 10મા શ્લોકની અંદર અહીંયા ઋષિકેશ શબ્દ વાપર્યો છે કે આવો ઇન્દ્રિયોનો સ્વામી જે ભગવાન અંતર્યામી છે એ જ આ જવાબ આપી શકશે. તેથી હજારો નામ હોવા છતાં અહીંયા ભગવાનનું નામ અહીંયા ઋષિકેશ લઈને સંબોધન એટલા માટે કરે છે કે આ જવાબ ફક્ત ઋષિકેશ જ, જેણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, જેણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી છે અને આપણી બધી ઇન્દ્રિયો પર જે પ્રકાશિત પાડે છે એવો મહામાનવ ભગવાન જ આનો જવાબ આપી શકશે. તેથી આ શ્લોકની અંદર એક ઋષિ આવ્યો છે. ઇન્દ્રિયોના સ્વામી જ આનો જવાબ આપી શકે. તેથી ઋષિકેશ શબ્દ વાપર્યો છે. અહીંયા વેદવ્યાસની કમાલ છે. વેદવ્યાસે જે એક એક શ્લોકની અંદર જે શબ્દ મૂકે છે, જે કાંઈ વાત મૂકે છે એ બધી કમાલ છે. એક માણસ શાંત થઈ જાય તો પછી બીજા માણસે બોલવું જ પડે, કારણ કે સંવાદ ચાલુ રાખવાનો છે. અહીંયા 9મા શ્લોકની અંદર અર્જુન શું કહે છે કે મારે લડવું
નથી એમ કરીને મૌન થઈ ગયો. મૌન થઈ ગયો તો કોઈ બીજા કોઈએ તો બોલવું પડે ને, અને બીજા કોઈએ બોલે તો જ બોલો ભાઈ સામે જે કાંઈ સાંભળવું છે, જે કાંઈ સમજવું છે એ સમજી શકે. તેથી કહે છે એક માણસ શાંત થઈ જાય તો પછી બીજા માણસે બોલવું જ પડે, કારણ કે સંવાદ અહીંયા ચાલુ રાખવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ છે. એટલે આ સંવાદથી આખી ગીતા ચાલે છે. કોઈ પ્રશ્ન પૂછે છે અને કોઈ જવાબ આપે છે, એટલે સંવાદના રૂપમાં છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, આ ભારત, અને ભારત શબ્દ પણ એના માટે આ શ્લોકમાં વાપર્યો કે હે ભારત. ભારત શબ્દ ધૃતરાષ્ટ્ર માટે છે, ભારત દેશ માટે નથી. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા તો આખી દુનિયાની છે. કોની? આ કાંઈ એક ખાલી ભારતવાળા માટે નથી, પણ આ ભારત શબ્દ જે વાપર્યો છે ને એ ધૃતરાષ્ટ્ર માટે વેદવ્યાસે ભારત શબ્દ વાપર્યો છે. આવા અર્જુનને ઋષિ કહ્યું, એટલે કે કહ્યું જાણે હસતા હોય તેમ હસતા હસતા બોલ્યા, કંઈ પૂછો અને તે હસે તે મજાક કહેવાય. ભગવાન કોઈની મજાક ઉડાડે એવા હલકા તો નથી. સંજય રિપોર્ટ કરે છે એટલે હસતા હસતા બોલ્યા એમ કહેવું જ પડે. એમ ધૃતરાષ્ટ્રને અત્યારે રિપોર્ટિંગ કરતા હસ્તિનાપુરની અંદર સંજય આ પ્રમાણે આખો રિપોર્ટિંગ આપે છે. ભગવાન શા માટે હૈસા તે આપણે સમજવું પડે. અહીં એક શબ્દ છે ભગવાન હૈસા. અર્જુને કીધું કે હવે મારે યુદ્ધ કરવાનો જ નથી, એમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું. એમ કરીને મૌન થઈ ગયો. ત્યારે ભગવાન કહે છે, ભગવાન મલકાયા છે, અને કોઈના દુઃખ ઉપર, કોઈની ચિંતા ઉપર, કોઈની વેદના ઉપર આપણી સામે રજૂ કરતો હોય અને એના ઉપર કોઈ હસીને તો એ કેટલું ખરાબ લાગે. પણ અહીંયા શબ્દ વાપર્યો છે કે અર્જુનને આવું કીધા પછી ભગવાન મલકાયા છે. ભગવાને થોડુંક હાસ્ય કરેલું છે. એ હાસ્ય શેનું છે? એના 10 થી 12 કારણો આ મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યા. આટલું કહેવા છતાં ભગવાન હૈસા. તો હૈસા શા માટે? એના 12 કારણો આપ્યા છે. કેટલા? મહાભારત ખોલીને જોયો એમાં મહાભારતની અંદર ભગવાન અર્જુનના આ શબ્દો ઉપર હૈસા છે. એનું કારણ શું છે? એ બધા કારણો છે, એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન શા માટે હૈસા છે તે આપણે સમજવું પડે. કોઈ બોલે અને હસી કાઢવું એ કોઈ સારું કહેવાય? આપણી પાસે કોઈ દુઃખ લઈને આવ્યું હોય, કાંઈ પ્રશ્ન લઈને આવ્યું હોય અને આપણે હસી કાઢીએ તો અપમાન જેવું થાય ને. પણ અહીંયા ભગવાન મલકાયા છે એવો શબ્દ વ્યાસે લખ્યો છે. ભગવાન થોડાક હૈસા છે, થોડુંક ભગવાને સ્મિત કરેલું છે એવું અત્યારે વ્યાસ લખે છે. ભગવાન શા માટે હૈસા? કોઈ માણસ અકળાઈને, અટવાઈને, મૂંઝાઈને આવે તે વખતે હસવું એ સારી વાત નથી. આપણી પાસે કોઈ આવી રીતની સમસ્યાઓ લઈને આવે અને એ વખતે આપણે હસી કાઢીએ તો સારી વાત કહેવાય? અહીંયા અર્જુનની ઘણી બધી સમસ્યા લઈને આવ્યો, બરાબર ને? એ સમસ્યાની રજૂઆત ભગવાનને કહેશે કે ભગવાન આટલી અગવડ, આટલી મારી સમસ્યાઓ છે. તો ભગવાન હૈસા. તો ભગવાન હૈસા શા માટે? ભગવાન મલકાયા. ભગવાન મલકાયા શા માટે? ભગવાને થોડું સ્મિત કરી લીધું એમ વ્યાસ લખે છે. તો સ્મિત શા માટે કર્યું એને પણ આપણે થોડોક વિચાર કરી લેવો જોઈએ. પણ સંજય એટલું કહે, એટલે કે કોઈ માણસ અકળાઈને, અટવાઈને, મૂંઝાઈને આવે તે વખતે હસવું એ સારી વાત નથી. કોઈ માર્ગદર્શન માગતો હોય તો તેના પર હસવું એ તો નિંદનીય છે. બરોબર, એ તો નિંદનીય છે ને. પણ છતાંય આ શ્લોકની અંદર ભગવાન હૈસા છે એવો રિપોર્ટ સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં, અર્જુને આટલી બધી પ્રક્રિયા કર્યા પછી ભગવાન હૈસા છે. તો આ ભગવાનને, એટલે કે ધૃતરાષ્ટ્રને જે કાંઈ રિપોર્ટ આપવાના હતા ને એ તો સંજયે આપી દીધા. પણ હૈસા શા માટે? એ મહાભારતની અંદર વેદવ્યાસે ઘણા બધા શ્લોકોની અંદર લખ્યું છે. પણ સંજય આટલું જ કહે કે કારણ કે તેને ભગવાન હસતા હસતા બોલ્યા આટલું જ દેખાય છે. તેથી બીજા અધ્યાયના 10મા શ્લોકમાં સંજય આ બોલ્યો છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ભગવાનનો સંવાદ જોયો એટલે જોયું, દેખાયું તેટલું ધૃતરાષ્ટ્રને કહી અને રિપોર્ટિંગ આપી. જેટલું જોયું, જેટલું સાંભળ્યું, જેટલું આંખથી, જેટલી દ્રષ્ટિમાં આવ્યું એ બધું અત્યારે સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવી દીધું. ધૃતરાષ્ટ્રે સંભળાવીને આ રિપોર્ટિંગ કરી દીધું.
પણ અહીં હસવાનું કારણ બીજું છે. આવો બુદ્ધિમાન અને શક્તિશાળી માણસ જલ્દી કોઈનું શિષ્યત્વ સ્વીકારતો નથી, એટલે ભગવાન હંસા. જેની પાસે ટોપ લેવલની બુદ્ધિ હોય ને એ કોઈ દી સામાન્ય રીતે કોઈનો શિષ્ય બનતો નથી. અહીંયા શિષ્ય બની ગયો કે આટલી બધી ટોચની બુદ્ધિ, આટલી મોટી શક્તિ, આટલી મોટું એની અંદર આ પૌરુષ છે. આ બધું જોયા પછી ભગવાન વિચાર કરે છે કે કોઈ બુદ્ધિમાન, કોઈ આવી રીતનો જે ટોચ ઉપર જે જ્ઞાનને લઈ ગયો છે એવો માણસ કોઈ દી કોઈનો શિષ્ય બને નહીં. અને આ કેમ બન્યો? એટલે ભગવાન ઈશ્વર છે. પહેલું કારણ આવા 12-13 કારણો આપણે આજે જોવાના છે. અને તારો શિષ્ય એટલે કે મારો શિષ્ય થયો છે તે આશ્ચર્યકારક ઘટના છે. તેથી ભગવાન હંસા છે. થોડુંક આવી રીતના મલકાયા કે કોઈનું શિષ્યત્વ ન સ્વીકારે. મારી બુદ્ધિ શ્રેષ્ઠ, મારું મન શ્રેષ્ઠ, મારું કર્તૃત્વ શ્રેષ્ઠ, હું કોઈની સામે શા માટે લડું? આવી રીતની જેની ખોપરીમાં જે બધી વાતો ભરી છે એવી વાતો ભરેલો કોઈનો શિષ્ય બને તો જેનો શિષ્ય બને છે એ સામેવાળાને થોડુંક હસવું આવે કે આ કોઈના પગમાં નમતો નથી અને મારા પગમાં નમ્યો. એટલે ભગવાન કહે છે, ભગવાનને થોડુંક હાંસી આવે એવું છે. લક્ષ્મણ અને હનુમાનનું રામ પાસે સમર્પણ એ અદ્ભુત ઘટના છે રામાયણમાં. આપણે જોયા હતા કે એક તો હનુમાનજી અને બીજા લક્ષ્મણ, એણે એકવાર કહી દીધું કે ભગવાન રામ, હું તમારા ચરણમાં આવી ગયો છું, તમારે હથિયાર તરીકે મને જ્યાં અને જેવી રીતે વાપરવું હોય ને હું તમારો હથિયાર બની ગયો છું. આમ હનુમાન અને લક્ષ્મણે રામાયણની અંદર ભગવાનને સમર્પિત થઈ ગયા છે. લક્ષ્મણ અને હનુમાનનું રામ પાસે સમર્પણ એ અદ્ભુત રામાયણમાં ઘટના છે. લાખો બોગાઓ સમર્પિત થાય એનો કોઈ અર્થ નથી. લાખો બોગો શિષ્યો, કોઈ ગુરુ હારો હોય અને લાખો શિષ્યો એના બનીને પગમાં પડતા હોય એનો કોઈ અર્થ નથી. પણ એકાદો આવી રીતનો બુદ્ધિમાન, તેજસ્વી, જેની પાસે દિવ્ય શક્તિઓ છે, જે ધારે તે બધું આખી પૃથ્વીને ધ્રુજાવી શકે છે એવી તાકાત છે, બરોબર, એવો માણસ જો કોઈનો શિષ્ય બને ને તો એમાં આશ્ચર્ય થાય. તેથી ભગવાન થોડુંક અહીંયા મલકાયા છે કે આટલા એકલા હાથે, મારા સિવાય પણ અહીંયા અર્જુને ઘણા બધા યુદ્ધો એકલા હાથે જીત્યા છે. કેટલા? અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં રથ ઊભો રાખ્યો છે ને અને એની સામે બધા જોવે છે ને એ બધા અહીંયા વિરાટ યુદ્ધની અંદર હાજર હતા. એમાં દ્રોણ હતા, ભીષ્મ હતા, કર્ણ હતો, બધા જ હતા કે નહીં? તો વિરાટ યુદ્ધની અંદર મારા સિવાય પણ, અને એ આજ તો આ ધનુર્ધારી અર્જુન છે, હું અત્યારે એનો સારથી છું, અને ત્યાં તો એ સ્ત્રીના વેશની અંદર હતો. કેવો? સ્ત્રીના વેશની અંદર પણ જો અર્જુન આવા મહાન યોદ્ધાઓને પણ જો ભોંય ભેગા જો કરી દેતો હોય અને એવો જો અર્જુન મારા જો શરણે આવ્યો હોય તો ભગવાનને થોડુંક હસવું તો આવે જ. ભગવાન આટલા માટે ઈચ્છા છે. નકર વિરાટ યુદ્ધમાં તો સ્ત્રીનો વેશ હતો ને. કલ્પના તો કોઈ સ્ત્રીના વેશની અંદર આવા મહારથીઓને બધાને આવી રીતના મૂર્છિત કરી દેવા એ કાંઈ હેલી વાત છે? આ બધી એવા તો દ્રુપદને હરાવ્યા ત્યારે ઘણે બધા, અને જે વખતે રાસુ યજ્ઞ કરવાનો હતો ને ત્યારે અર્જુન દુનિયા આખીમાં ફેર્યો છે અને બધા જ રાતાઓને અહીંયા કડે કરીને બધાના મુગુટ લાવ્યો, બધાના એકલે હાથે હરાવી દીધા. અહીં તો ભગવાન છે. ભગવાન વગેરે જો આટલું માણસ જો કરી શકતો હોય તો આજે તો એની જોડે ભગવાન છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આટલા એકલા હાથે યુદ્ધ કર્યા પછી પણ સમાજના અનેક રાજાઓને ભસ્મીભૂત કરી અને પોતાના શરણમાં જો લાવ્યો હોય તો આવો મોટો આવો યોદ્ધો મારા શરણે આવી ગયો છે. તેથી ભગવાન થોડાક મલકાયા છે. એટલે કે લક્ષ્મણ અને હનુમાનનું નામ પાસે સમર્પણ એ અદ્ભુત ઘટના છે. લાખો બોગાઓ સમર્પિત થાય એનો કોઈ અર્થ નથી. એક બુદ્ધિમાન સમર્પિત થાય એ આ જગતમાંનો ચમત્કાર છે. અને આવો બુદ્ધિમાન શિષ્ય અર્જુન હતો અને તેણે શરણાગતિ શિષ્ય કહીને સ્વીકારી લીધી. એટલે ભગવાન અહીંયા હંસા થોડુંક મલકાયા છે. બુદ્ધિમાન માણસ જ્યારે શિષ્યત્વ સ્વીકારે છે ત્યારે ભગવાનના ચહેરા ઉપર હાસ્ય ઊભું થઈ જાય. ભગવાન કે આટલો બુદ્ધિમાન, આટલો કર્તૃવાન, આટલો શક્તિશાળી માણસ જે કોઈના બાપથી ડરે નહીં ને કોઈના પગમાં નમે નહીં, એવો મારા પગમાં આવીને એણે પોતાનું શિષ્યત્વ જાહેર કર્યું છે. એટલે ભગવાન અહીંયા એકદમ મલકાયા છે. એટલે કે આવું રિપોર્ટિંગ અત્યારે ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય કહી રહી છે. તમુવાચ ઋષિકેશ, આ શ્લોકની અંદર એક શબ્દ આવે, તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત. પ્રહસન્નિવ એટલે હસતા હસતા. શું કે ભગવાન હંસા, ભગવાન મલકાયા, ભગવાને
પ્રહન હસ્તી એટલે ભગવાને સ્મિત કર્યું. કોની સામે? અર્જુને કીધું કે હવે મારે યુદ્ધ કરવું નથી, આ સ્પષ્ટ મારો નિર્ણય છે. એમ કરીને જ્યારે બેસી ગયો ત્યારે ભગવાન આવી રીતના મલકથી હંસા છે. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત. તે અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ ભગવાન ઋષિકેશ બોલ્યા. એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. અર્જુન બરાબર લાઈન ઉપર આવ્યો છે. શું છે? અર્જુન હવે ધીમે ધીમે લાઈન ઉપર આવ્યો છે. હવે કામ થવાનું છે આવો વિશ્વાસ ભગવાનને બંધાઈ ગયો છે. તેથી ભગવાન હંસા છે. હું કે અર્જુન હવે બરોબર લાઈન ઉપર આવતો જાય છે અને એણે એકવાર કીધું છે એટલે હવે એ કરીશે વચન બોલવાનું. એટલે ભગવાનનો વિશ્વાસ વધી ગયો. તેથી ભગવાન અહીંયા હંસા છે. અર્જુન બરાબર લાઈન ઉપર આવી ગયો છે. હવે કામ થવાનું છે આવો વિશ્વાસ ભગવાનને બંધાયો છે અને તેથી ભગવાન મલકાયા છે. અહીંયા પ્રહસન્નીવ ભારત શબ્દ છે અહીંયા વ્યાસે લખ્યો છે અને સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને આ શબ્દ બોલે પ્રહસન્યથી ભારત, કે હે ભારત આવી ભારત એટલે ધૃતરાષ્ટ્ર, કે હે રાજા ધૃતરાષ્ટ્ર ભારત આવી રીતના શબ્દો બોલ્યા પછી ભગવાન થોડાક મલકાયા છે. ધર્મ સમુંડ થયો છું અર્જુન, એટલે કે ધર્મ સમુંડ થયો છું. હવે મને શ્રેયની ઈચ્છા છે, મને પ્રેય જોતું નથી. કારણ કે સ્પષ્ટ શબ્દની અંદર આગળ નથી. એટલું જ નહીં, સ્વર્ગનું રાજ્ય મળે ને તો પણ મને સ્વર્ગનું આધિપત્ય મળે તો પણ હું સુખી થવાનો નથી. મને મારો અંદર જે વેદના છે, મારી અંદર જે આવી રીતની વ્યથા છે, મારી અંદર જે વિષાદ છે ને એ વિષાદ ભગવાન તમારા સિવાય કોઈ મારો વિષાદ હલાવી શકે એમ નથી. એમ કે ધર્મ સમૂળ થયો છું. હવે મને શ્રેયની અપેક્ષા છે, પ્રેયની અપેક્ષા નથી. પ્રેય એટલે આ જગતમાં જ્યાં સુધી જીવી ત્યાં સુધીના જે ભોગવા એના માટે પ્રેય શબ્દ છે. અને શ્રેય શબ્દ એટલે આ જગતની અંદર ભોગતો ભોગવાના, પણ મૃત્યુ પછી પણ એ સુખ સંપત્તિ મારી જોડે અને હું જ્યાં જાઉં એવી રીતે આવે એના માટે શ્રેય શબ્દ વપરાય છે. એટલે જન્મ જન્માંતરનું કલ્યાણ મારું શેમાં છે એ ભગવાન મને ખબર નથી. મારા જન્મ જન્માંતરનું 1000 પેઢી પાછળ અને 1000 પેઢીની આગળનું મારું કલ્યાણ શેમાં છે મને ખબર નથી. તેથી ભગવાન હું શ્રેયની અપેક્ષા રાખું છું, મને પ્રેય તો જોતું. સ્વર્ગનું આધિપતિ રાજ્ય અને સ્વર્ગનો રાજા જો મને બનાવે ને તો પણ એ મને સુખ શાંતિ અને સમાધાન આપી શકવાનું નથી. મને સુખ એ જ આપી શકીએ અને એવા સુખની અપેક્ષા હું તમારી પાસે રાખું છું. આમ કરીને શિષ્ય બની અને અત્યારે અર્જુન ભગવાનના શરણે આવી ગયો છે. આ બધી જ વાતો વ્યાસે બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનનું કામ સફળ થવાનું છે તે આનંદથી નહેર ભગવાનના ચહેરા ઉપર દેખાય છે. તેથી સંજયે ધૃતરાષ્ટ્રને કીધું કે ભગવાન થોડાક મલકાયા છે. બરાબર ને? આ બધી દુઃખની વાત જ્યારે અર્જુને ભગવાનની સામે જ્યારે રજૂ કરી નહીં લડવાની ત્યારે થોડાક ભગવાન લકાયા. તમુવાચ ઋષિકેશ પ્રસન્ન સન્નેહ ભારત. એમ એક શ્લોક છે. મલકાતા હસતા આ વચન બોલ્યા. કયું વચન? એ 11મા શ્લોકમાં આપણે જોવાનું છે. કયું બોલ્યા એ આપણે આવતીકાલે 11. પણ આજે આ હંસા શા માટે એ શબ્દ તો આપણે ક્લિયર કરી લેવો જોઈએ. અર્જુનને ઉતારી પાડવા માટે ભગવાન હંસા નથી. નહીતર ઘણી વાર બીજાને ઉતારી પાડો, કોઈ દુઃખ લઈને આવે ને એટલે બીજાને ઉતારવો ને એટલે હસવા માંડે. એટલે અહીંયા ભગવાન અર્જુનને ઉતારી પાડવા માટે ભગવાન હંસા નથી. ભગવાનને આનંદ થયો છે. આટલો શક્તિશાળી, આટલો બુદ્ધિમાન, આવી રીતનો અર્જુન શિષ્ય બનીને મારા શરણે આવ્યો છે એનો મને અતિશય આનંદ છે. તેથી ભગવાનના ચહેરા ઉપર સહેજ સ્મિત આવી ગયું, સહેજ મલકાયા અને સહેજ હૈસા હોય. સહેજ જ લખ્યું છે આમાં, જ્યારે ગીતા ખોલે સહેજ હૈસા હોય ને એવું અત્યારે અહીં લખ્યું છે. આપણે કોઈને હસી કાઢીએ એવી આ વાત નથી. બે સેનાઓની વચ્ચે ઉતરી ગયેલા, થાકી ગયેલા, નિરાશ થયેલા ચહેરા જોઈને ઋષિકેશે અર્જુનને હસતા કહ્યું. દર્દી જ્યારે ગંભીર હોય ને ત્યારે ડૉક્ટર હસતો હોવો જોઈએ. કોઈ દવાખાને જાય અને આપણે મોટું દુઃખ લઈને ગયા હોય તો
આપણે જેની પાસે જવાનું છે ને એ ડૉક્ટર જો હસતો હોય ને તો અડધું દુઃખ તો આપણું હોસ્પિટલમાં આપણો હાથ પકડે ને ત્યાં જ આપણું દર્દ ઓછું થઈ જાય. કારણ કે ડૉક્ટર હસતો હોય તો દર્દીનો અડધું રોગ મટી જાય. આપણે એટલે કે દર્દી જ્યારે ગંભીર હોય છે ત્યારે ડૉક્ટર હસતો હોવો જોઈએ. ડૉક્ટરને જોયા પછી દર્દી અડધો સાજો થઈ જાય આવો હસતો ચહેરો ડૉક્ટરે પોતાના દરેક દવાખાનાની અંદર આ પહેલી વાત રાખવી જોઈએ કે દર્દી મારી પાસે આવે છે ને એ દવા આપ્યા પહેલાં જ અડધો સાજો થઈ જવો જોઈએ. ડૉક્ટર જો નિમાણો થઈને બેસે ખુરશી પર બેઠા બેઠા ચિંતા જ કરતો હોય અને આપણે એની નાડ બતાવી તો આપણે એક તો દર્દી થઈને ગયા હોય તો ડબલ પાછા દુખાવો શરૂ કે હવે આ તો આમ લબડતા હાથ પકડે છે ને આમ કાંઈ છે તો નહીં. એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે ભગવાન મોટા ડૉક્ટર છે. જેમ શરીરના ડૉક્ટર સામાન્ય અત્યારે રીતે હોય એમ આપણા આધ્યાત્મિક ગુરુ આધ્યાત્મિક જે આપણા નેતા છે ને એ ભગવાન કૃષ્ણ મોટા ડૉક્ટર છે. એટલે અર્જુને નાડ બતાવી બરાબર, અર્જુને નાડ બતાવી એટલે ભગવાન હસવા લાગ્યા. ભગવાન હસ્યા એટલા માટે કે આ હસું તો અડધો રોગ તો આનો જે ચિંતા નિરાશા આવી રીતની જે કાંઈ છે ને એ અડધું તો યમનન છે. તેથી ભગવાન હસ્યા છે એવું વ્યાસને લાગ્યું છે, એવું મહાભારતમાં લખ્યું છે. તેથી ડૉક્ટર પણ હસતા રહેવું જોઈએ. અહીંયા ગીતામાં ભગવાન મન બુદ્ધિ ઇન્દ્રિય અને જીવનના મોટામાં મોટા ડૉક્ટર. ભગવાન કોના ડૉક્ટર છે? મન છે, બુદ્ધિ છે, આપણી ઇન્દ્રિયો છે, આપણી જે કાંઈ ચહલ પહલ છે ને એ બધાના મોટામાં મોટા જો કોઈ ડૉક્ટર હોય ને તો એ ભગવાન છે. અને એ ડૉક્ટરની પાસે પોતાની વ્યથા, પોતાની ચિંતા, પોતાની નિરાશા, પોતાનો વિષાદ લઈને અહીં નાડ બતાવવા માટે અર્જુન અહીંયા મોટા ડૉક્ટર પાસે આવ્યો છે. અને મોટો ડૉક્ટરને વિચાર આવે છે કે હું થોડુંક હાસ્ય કરું ને તો અડધી ચિંતા તો આની ઓછી થઈ જાય. બીજા અધ્યાયના 9મા શ્લોકમાં પણ સંજયે ઋષિકેશ અને 10મા શ્લોકની અંદર પણ ઋષિકેશ બંને શ્લોકની અંદર અહીંયા સંજયે ઋષિકેશ શબ્દ કરી અને ભગવાનને પોકાર્યા છે. તો આ ઋષિકેશને સમજવો જોઈએ. ગઈકાલે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો તો ઋષિકેશની અંદર ઘણી બધી વાતો અહીંયા ઠાસીને આ શબ્દની અંદર મૂકેલી છે. શબ્દને હંમેશા ફોડવાનો પ્રયત્ન કરવો. અણુ તો શક્તિશાળી છે. કોઈ પણ જગ્યાએ અણુને જો ફોડવામાં આવે તો લાખો લોકોને ખલાસ કરી નાખે એટલી મોટી તાકાત છે. પણ એ અણુને ફોડી એનો પ્રયોગ કરી તો ખબર પડે કે આની અંદર આટલી મોટી તાકાત છે. અણુની અંદર આટલી તાકાત છે એ ફોડી તો જ ખબર પડે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોક ઉપર જે ઠાસીને જે તત્વજ્ઞાનના શબ્દો ભર્યા છે એ શબ્દોને જો ફોડીને આપણે તો જ ખબર પડે કે ગીતાની અંદર કેટલી તાકાત છે. જે 2 શ્લોક નંબર 10 સંજય ધૃતરાષ્ટ્રને રિપોર્ટ આખો બધો આપે છે. કારણ કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રનો જે પ્રશ્ન ધૃતરાષ્ટ્રે પૂછ્યો ત્યાંથી આ રિપોર્ટર તરીકે બધો જે કાંઈ ઘટનાઓ ઘટી એ સંજય ધૃતરાષ્ટ્રને ભગવાન વેદવ્યાસે આપેલી દિવ્ય દૃષ્ટિથી આ બધી વાતો એને કહે છે. એમાં આપણી એક વાત હાલે છે કે જ્યારે હું યુદ્ધ નહીં કરું આવા સ્પષ્ટ શબ્દની અંદર જ્યારે અર્જુને કીધું અને મૌન થઈ ગયો, આ વાત અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. અને આ મારે યુદ્ધ કરવું નથી, યુદ્ધ કરીશ જ નહીં, આવું સ્પષ્ટ ભાષામાં કીધું ત્યારે ભગવાન પ્રસન્નીવ ભારત આવો સંજય શબ્દ ઉચ્ચારે. ભારત એટલે ધૃતરાષ્ટ્ર માટે અહીં બોલાયેલો શબ્દ છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર પ્રસન્નીવ કરીને અહીંયા અર્જુને જ્યારે આવી રીતની વાત કરી ત્યારે ભગવાન થોડાક મલકાયા, ભગવાન થોડાક હસ્યા, ભગવાનને થોડુંક સ્મિત આવ્યું. એ સ્મિત આવવાના ઘણા બધા કારણો મહાભારતની અંદર વેદવ્યાસે લખી રાખ્યા છે. એને આપણે સંશોધન કરી ખોળી ગોતી અને આપણે એ શા માટે ભગવાન હસ્યા એના કારણોનો આપણે અભ્યાસ, ચિંતન અને મનન કરીએ છીએ. એમાં એક વાત એ આવે છે કે તત્વજ્ઞાની હોય ને એ કોઈ દિવસ રડતો ના હોવો જોઈએ. તત્વજ્ઞાની હોય એ કોઈ દિવસ રડતો ન હોય. સામે અર્જુન દુઃખી છે, ભગવાન કેવો છે? તત્વજ્ઞાની. સામે અર્જુન કેવો છે? દુઃખી છે, ચિંતામાં છે, ચિંતિત છે, વિષાદથી ઘેરાયેલો છે. તેથી તેનું દુઃખ હળવું કરવા ભગવાન મલકાયા છે.
ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તત્વજ્ઞાની છે. અને તત્વજ્ઞાની હંમેશા હસતો હોય ને તો જ સામેનો કોઈ પણ દર્દી આવે, માનસિક દર્દી હોય કે શારીરિક દર્દી હોય, પણ સામે જો તત્વજ્ઞાની હોય ને તો એને મલકાતા મલકાતા અડધો રોગ એનો સારો કરી દે છે. તેથી એક કારણ અહીંયા શાસ્ત્રકારો આપણે એ બતાવે છે કે આટલું હું લડવાનો નથી, તમારે થાય એ કરી લ્યો, આમ સ્પષ્ટ કીધું હોય, અને છતાંય ભગવાન ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગે કે છતાંય ભાગ્યા નથી. એણે મલકાતા મલકાતા અર્જુનની સામે જોયું, એટલે અહીંયા સંજય જોઈ ગયા, કારણ કે સંજયને દિવ્ય દૃષ્ટિ આપી હતી. એટલે સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને કહે છે કે આવું કહેવા છતાંય અહીંયા ભગવાન મલકાયા છે, હંસ્યા છે, થોડુંક સ્મિત કર્યું છે. એમ કે બીજી વાત, અર્જુનનો ભાવ બદલાયો છે એ જોઈને ભગવાન મલકાયા છે. પહેલાં કેવો ભાવ હતો? ઓર્ડર માર્યો હતો પહેલા અધ્યાયમાં કે મારો રથ તમે મધ્ય ભાગમાં, આમ ભગવાન જે વિશ્વને ચલાવવાળી જે શક્તિ છે એ શક્તિને એમ કીધું કે તમે મારો રથ અહીંયા મધ્ય ભાગમાં, નકર નમ્રતાથી વિવેકથી જે વાત અર્જુને ભગવાન સામે કહેવી જોઈએ એને બદલાવે કેફ આવી ગયો. કેવો કેફ આવી ગયો અને બોલો કે મારા રથને તમે મધ્ય ભાગની અંદર લઈ જાઓ. એટલે એક કેફ હતો. અહીં કહે છે કે અર્જુનનો ભાવ બદલાયો. એ જે કેફ હતો ને એ ભાવ અત્યારે અહીં બદલાઈ ગયો, એટલે ભગવાનને થોડુંક હસવું આવ્યું છે. પહેલાં કેવો ભાવ હતો? તો કે ઓર્ડર કર્યો હતો, બે સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ, આવો ઓર્ડર પ્રથમ અધ્યાયમાં કર્યો હતો. વચ્ચે ગયા પછી વિષાદ આવી ગયો અને ગુલાટ મારી ગયો. વચ્ચે ગયા પછી હું ગુલાટ મારીને કે ભગવાન હવે યુદ્ધ નહીં કરું. ભગવાને બે ભાવ જોયા. પહેલાં તો ઓર્ડરનો ભાવ ભગવાને જોયો, અને હવે મારે લડવું નથી એવું ગુલાટ મારવાનો ભાવ જોયો. એટલે ભગવાન કહે છે કે આ તો દ્વંદી છે. દ્વંદ એટલે બે, ઘડીક આમ ગુલાટ મારે ને ઘડીક આમ મારે. એટલે આ ગુલાટ જોઈને ભગવાન મલકાયા છે એવું આ વ્યાસનું લખવાનું છે. વચ્ચે ગયા પછી વિષાદ આવી ગયો અને ગુલાટ મારી કે ભગવાન હવે હું યુદ્ધ નહીં કરું. ભગવાને બે ભાવ જોયા, એક નિમ્ન કક્ષાનો ભાવ અને એક શ્રેષ્ઠ ભાવ. બે પ્રકારના ભાવ અહીંયા ભગવાને અર્જુનના મનની અંદર જોઈએ. કારણ કે અંતર્યામી ભગવાન કેવા છે? અંતર્યામી. જે કાંઈ સામેની વ્યક્તિ કાંઈ વિચારે, મનન કરે ને તો એ બધું ભગવાન અંતર્યામી જાણી લે છે. એટલે ભગવાને જોયું કે મને જે ઓર્ડર માર્યો હતો એ એનો નિમ્ન કક્ષાનો ભાવ હતો. મારા જેવા વિશ્વંભર વિશ્વને ચલાવવાળાને જે ઓર્ડર મારે ને એ તો નિમ્ન કક્ષા કહેવાય. એટલે એ એક નિમ્ન કક્ષા. અને બીજો અહીંયા અત્યારે એકદમ ઢીલો થઈને શિષ્ય તે તામ પ્રપોઝ, એટલે કે હું તમારો શિષ્ય બનીને નમ્ર બન્યો. એટલે આ બે ભાવ જોયા એટલે ભગવાનને થોડુંક હાસ્ય આવ્યું છે. તો એક મુદ્દો એવો છે કે ભગવાને તો અંતે અર્જુનનું કલ્યાણ જ કરવું હતું, માટે થોડા હસતા અને મલકાયા હોય તેમ લાગ્યું. પાંચમી વાત છે, અર્જુન પર ભગવાનની અપરમ કૃપા છે. અર્જુન ઉપર ભગવાનની અપરમ કૃપા છે, માટે જ ભગવાન હંસ્યા મલકાયા હોય તેવી વાત છે. ક્યારેક છઠ્ઠી વાત છે, ભાવ બદલાયો છે. કેવો ભાવ છે? તો કે અર્જુન ભગવાનના શરણે આવ્યો અને મને ઉપદેશ કરો એ કે મારું શ્રેય શેમાં છે. આ એક વાત સાંભળ્યા પછી ભગવાન થોડાક મલકાયા છે. સાતમો જે ભાવ છે એ શિષ્યત્વનો ભાવ છે. સાધન બન્યો છે તો પછી હું જેમ કહું તેમ કરવું પડે. એક તો કે હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું અને વારી ગુલાટ મારીને એમ કહે છે કે હવે મારે લડવું નથી, તમારે થાય એ કરી લો. આમ સ્પષ્ટ શબ્દમાં કંઈ મૌન કરીને પાછલી બેઠે કે પાછો. એટલે ભગવાનને આ બે ભાવ જોયા. એક તો મારા શરણે આવીને એક શિષ્યત્વ સંપૂર્ણ સ્વીકારી લીધું છે, અને એકવાર શિષ્યત્વ સ્વીકાર્યા પછી શિષ્યનું કાંઈ હાલતું નથી. ગુરુ જે પ્રમાણે જે આદેશ આપે, જે કામ સીંધે એ જ કરવાનું. એક તો મારો શિષ્ય બન્યો છે, શિષ્યનો સ્વીકાર કર્યો છે, અને પછી પોતાની જ વાત હજી ચાલુ રાખે છે. આ બે ભાવ અર્જુનના ચહેરા ઉપર જોયા પછી ભગવાનને આવી રીતનું હસવું આવે છે. રામાયણ એટલે કે રામાયણ લક્ષ્મણ 14 વર્ષ રામ સીતાની સેવા કરી અયોધ્યા આવ્યા. સીતાને જંગલમાં મૂક્યા. રામનું હથિયાર લક્ષ્મણ બની ગયો હતો. તેથી કોઈ પ્રકારની દલીલ કર્યા વગર રામે જેવી રીતના અઘરામાં અઘરા કામ, કારણ કે રામ વિચારતા હતા કે જંગલમાં મૂકવામાં અયોધ્યામાંથી કોઈનું હૃદય કામ કરશે ને. એક જ આ એક વ્યક્તિ એવી છે કે જે મારી આજ્ઞાનું પાલન કરે. તેથી અહીંયા ભગવાન
લક્ષ્મણને આ કામ સોંપે છે. સીતાને પણ જંગલમાં મૂકી હોય. લક્ષ્મણ રામનું હથિયાર હતો. હથિયારે કાંઈ વિચારવાનું હોય, ચપ્પુ હોય એને કાંઈ વિચારવાનું ન હોય. એ કે આમ શાક સમારવાનું છે કોઈના પેટમાં, એ તો વાપરનાર ઉપર આધાર છે. એટલે લક્ષ્મણ ભગવાનનું હથિયાર બની ગયો હતો. એટલે રામને કહી દીધું હતું, તમારે મારો જેવી રીતનો જ્યાં ઉપયોગ કરો ને, હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય. આમ જેમ લક્ષ્મણે કીધું એમ અહીંયા ભગવાનને અર્જુનને પણ ભગવાનને કહી દીધું કે હું તમારો શિષ્ય છું. 8મી વાત, આમ જોઈએ તો શરણાગતિ સ્વીકારી છે, પણ તે સ્વીકારી લીધી છે તો ચિંતા ન કરે. ભગવાન મનમાં મલકાય એટલા માટે એકવાર તું એમ કીધું કે હું તમારો શિષ્ય બની તમારી પાસે આવ્યો છું, શ્રેયની વાત કરો, પ્રેય મને જોતું. એકવાર આવી રીતની શરણાગતિ સ્વીકાર્યા પછી ભગવાન વિચાર કરશે કે તારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેમ નાનું ટેણિયું માના કેડ ઉપર કેડમાં બેસી અને 2-3 કિલોમીટર જુનાકામાં હાલીને જવાનું હોય પિયરે, તો બાળકને ક્યાં કેડ હોય છે? કેડમાં. તો કેડમાં જે બાળક છે એને કાંઈ અગવડ ખરી? એને થાક ન લાગે, ભૂખ ન લાગે, કાંઈ પગ ન બળે, કાંઈ. શા માટે? તો કે માને કેડ ઉપર બેસી ગયું છે. એમ અર્જુન કહે છે કે ભગવાન હું તમારું શિષ્યત્વ બનીને તમારા શરણે આવ્યો છું, અને પછી પાછો ઓર્ડર મારે છે. એટલે ભગવાન હસ્યા કે એકવાર તો તું એમ કહેશો કે હું તમારા શરણે આવી ગયો, મારી કેડ ઉપર બેસી ગયો છો, તો તારે હવે કોઈ ચિંતા કરવાની નથી ને હજી તું આ ડાપણ ચાલુ રાખશો એમ કે. એટલે ભગવાનને હસવું. ઘણી બધી વાતો છે. આપણે બધા નોકરી વ્યવહારની શરણાગતિ સ્વીકારી છે, પણ ભગવાનની શરણાગતિ કોઈ સ્વીકારવા તૈયાર. બધા નોકરી હોય, ધંધો હોય, વ્યવહારો, કોઈ પણ સમાજ હોય ને, એના બધાના શરણે આપણે જઈએ છીએ, પણ આપણે ભગવાનના શરણે જાતા નથી. એકવાર ભગવાનના શરણે જાઓ અને ભગવાન જો આપને કેડ ઉપર જો બેસાડી ગયા ને, તો બધી અગવડ જેમ બેનને પડે છે ને, એમ બધી અગવડ કોને પડે? પછી ભગવાન સ્ત્રી બનવાનું હોય ને તો સ્ત્રી બનીને સાણા થાપે, રસોઈ બનાવે, અને ઓલી કે વાહ તારી રસોઈ તો બહુ સારી છે, પણ આ ભગવાન સ્ત્રીનું રૂપ લઈને તારા ઘરમાં આવી છે. ઓલી તો ક્યાંય યાત્રા કરવા નીકળી. કેવી બે? હે? ચક્કુબેનનો ઇતિહાસ સાંભળો ને, કે ચક્કુબેનનું રૂપ લઈને ભગવાન આવી ગયા. ચક્કુબેનને યાત્રા કરવા જવાની હતી, થોડીક અગવડ હતી ઘરની અંદર, સાસુ સસરાને બધાની. ભગવાન કે કાંઈ વાંધો નહીં. સકુબાઈનું રૂપ લઈને ઘરમાં આવી ગયા અને સકુબાઈને પાછલે બારણેથી જાત્રામાં મોકલી દીધી. આજ તો બહુ કે તારી રસોઈ હારી, તું કપડાં હારા દો, સારા હોય જ ને, પણ ભગવાન પોતે જ થાપે સાણા. હે? કહેવાનો અર્થ એકવાર ભગવાનના કડ ઉપર જો માણસ બેસી જાય તો માણસે ચિંતા કરવાની જરૂર. આને કહી તો દીધું કે હું તમારો શિષ્ય છું, પણ હજી કડ ઉપર બેઠો નથી. એટલે વારંવાર ગુલાટ મારીને 2 શ્લોકની અંદર, 9 અને 10મા શ્લોકની અંદર ગુલાટ મારીને કહે છે કે મારે યુદ્ધ કરવો નથી, તમારે જે થાય તે કરી લ્યો, હું તમને સ્પષ્ટ ભાષામાં કહું છું. આમ કરી મૌન થઈને પાછલી બેઠકે પાછળ બેસી ગયો છે. એકવાર ભગવાનનું શરણ સ્વીકારી લેવું જોઈએ એમ કે અર્જુને આ કર્યું. તેથી ભગવાન મલકાયા છે, હસ્યા છે. તું ચિંતા ના કર, સંતાપ ન કર, અને હવે દુઃખી ન થા. તમુ વાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત. આ 10મા શ્લોકની અંદર અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે રિપોર્ટિંગ કરે. શું કે તમુ વાચ ઋષિકેશ પ્રસન્નિવ ભારત. શોક કરતા તે ઋષિકેશ અર્જુન પ્રત્યે મલકાયા હોય એમ આગળ કહેનાર વચન બોલ્યા. પણ તે આવતીકાલે 11મા શ્લોકમાં ભગવાને શું મલકાઈને અર્જુનને કીધું, તત્વજ્ઞાનની શરૂઆત જ 11મા શ્લોકથી થાય છે એવા ઘણા લોકોનું માનવું છે. એમ કે 9મું કારણ છે, એ કારણ હોય એ પણ હોઈ શકે કે આજે આપણે આ શ્લોક સમજવાનો 42 પ્રયત્ન કરીએ છીએ. ભગવાનનો શિષ્ય બન્યા પછી ભગવાન અર્જુનને ભય મુક્તિ કરવા માગે. એકવાર શિષ્ય બન્યા પછી અર્જુન 100% ભય મુક્ત થઈ જવો જોઈએ. કોઈ પ્રકારનો ભય, આંતરબાહ્ય ભય ન હોય. તેથી ભગવાન અહીંયા દ્વંદ્વ, વારંવાર આવી રીતના દ્વંદ્વ ભગવાન સાંભળે છે. એટલે વારંવાર ભગવાન અહીંયા મલકાતા હોય એવું અહીંયા ધૃતરાષ્ટ્રને સંજય કહી રહ્યો છે. ભગવાનનો શિષ્ય બન્યા પછી ભગવાન અર્જુનને ભયમુક્ત કરવા માગે છે. તેથી સ્માઇલ અને ભગવાન મલકાયા છે. પંઢરપુરના પાંડુરંગ ભગવાન કમર ઉપર હાથ રાખીને કહે છે કે તું ડર નહીં, કમર સુધી જ પાણી. આ ભવસાગરને જો તારે તરવાનું હોય ને, પંઢરપુર જે લોકો ગયા છે એને ખબર હશે,
મહાયોગ પીઠે તટે ભીમ રચ્યા, આમ કરીને જે શંકરાચાર્ય જે સ્તોત્રમાં બોલે છે કે આવી રીતનું કે કમર સુધી જ પાણી છે. પંઢરપુર આપણે જઈએ તો ભગવાન એક ઈંટ ઉપર ઊભા છે, કમર ઉપર હાથ રાખેલા છે. એ શું બતાવે છે કે સંસારીઓએ ડરવાનું કોઈ કારણ નથી. કમર સુધી જ આ ભવસાગરના પાણી છે, તમે ડરશો નહીં. હું તમને નિર્ભય વચન આપું. આ અર્થની અંદર આપણે પંઢરપુર જઈને ત્યારે આ બધી વાતો છે. 10મું કારણ, ક્ષત્રિય ધર્મથી થોડો ચ્યુત થયો છે. અત્યારે શું છે, ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો હોય છે, પણ અહીંયા ચ્યુત થયો છે. અર્જુનના કર્તવ્યમાં થોડીક ખામી આવે છે, આચારમાં દોષ આવ્યો છે. આ સમજ ભગવાનને ખબર પડી ગઈ છે, તેથી ભગવાન મલકાયા. એક તો ક્ષત્રિયનો બચ્ચો છે તો જીત, એને બદલે આ થોડો કર્તવ્યથી ચ્યુત થયો છે, તેથી ભગવાન મલકાયા છે. 11મું કારણ, ભગવાન અર્જુનને અજ્ઞાતમાંથી બહાર કાઢવા માગે છે. અજ્ઞાતમાંથી બહાર કાઢવા માગે છે, માટે ભગવાન હૈસા હોય એમ સંજયે ધૃતરાષ્ટ્રને કહેવું જ પડે. આ જે એના ઉપરનો ભાવ જોઈ અને સંજય અત્યારે જે રિપોર્ટિંગ જે ધૃતરાષ્ટ્રને કરી રહ્યો છે, એ કે આવી રીતની જ્યારે બંને વચ્ચેનો સંવાદ થયો ને ત્યારે ભગવાનના ગાલ ઉપર થોડુંક હાસ્ય આવી રીતનું આવ્યું. 12મું છે, અર્જુન જગતને સત્ય માને છે અને એટલે કે 12મું કારણ, અર્જુન જગતને સત્ય માને છે અને ભગવાન બ્રહ્મને સત્ય માને છે. આટલો બે ફરક. બંધ ક્યાં? અર્જુન કે આ બધું મારા કાકા મામા માસા જે આવ્યા છે ને, આ દાદા એ બધા સત્ય છે, તેથી એની આમે આને મારીને મારે કાંઈ નરક જોતું નથી, આ બધું બોલે છે. એને જગત સત્ય લાગે છે અને ભગવાનને બ્રહ્મ સત્ય લાગે છે. એટલે કે ભગવાનને બ્રહ્મ સત્ય લાગે છે. આ તફાવત બંનેમાં છે, માટે ભગવાન સ્માઇલ અને થોડાક મલકાયા હોય એવું લાગે છે. 13મું કારણ, ભગવાન જ્ઞાની છે. જ્ઞાનીની દ્રષ્ટિએ એટલે કે તમોવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત, જ્ઞાનીની દ્રષ્ટિએ આ બધી વાતો છે. 14મું કારણ છે, ભગવાન અર્જુન પરમ મિત્ર છે, એનો સગો છે. ઘણા સંબંધોથી અર્જુન ભગવાનની સાથે જોડાયેલો છે, એનો સારથી પણ છે. સંજય એવું કહે છે કે ભગવાન હસતા હોય તેમ સ્માઇલ કરીને આ અર્જુનની સામે પોતાનો ચહેરો પ્રગટ કરે છે. બીજી લીટીમાં ક્યાં અને કેવી રીતે કહે છે? સેનયોર ઉભયોર મધ્યે. બીજી લીટીમાં શું આવે છે 10મા શ્લોકમાં? કારણ કે સેનયોર ઉભયોર મધ્યે એ 3 વખત અત્યાર સુધીમાં આવ્યું. એકનો એક શબ્દ ને એકનો એક, એમાં કોઈ ફેરફાર. સેનયોર ઉભયોર મધ્યે એ પહેલા અધ્યાયની અંદર આપણે જોતા હતા કે પહેલા અધ્યાયની અંદર પણ આ શબ્દ આવેલો છે. તેથી પહેલા અધ્યાયના 21મા શ્લોકની અંદર સેનયોર ઉભયોર મધ્યે, આમ ભગવાનને ઓર્ડર મારીને કહે છે કે મારો રથ તમે મધ્ય ભાગમાં લઈ જાઓ. એટલે પ્રથમ અધ્યાયની અંદર આ બેઠો જ શબ્દ અહીંયા આવ્યો છે. પછી પહેલા અધ્યાયમાં 24મા શ્લોકમાં ઓર્ડરનો જવાબ, રથ ઉત્તમ રથને ભગવાન લઈ ગયા અને કે લે ભાઈ આ રથ મેં મધ્ય ભાગની અંદર એની સ્થાપના કરી દીધી. એટલે 2 જે શ્લોક છે એ પહેલા અધ્યાયને આવે છે અને એક અહીંયા સેનયોર ઉભયોર મધ્યે એ બીજા અધ્યાયના 10મા શ્લોકની અંદર લખ્યો છે. એટલે 3 વાર એકનો એક શબ્દ આવે છે. એટલે ઘણા લોકો આવી રીતની દલીલો કરે છે કે ભગવાને પણ ગીતાની અંદર આવી રીતની પુનરુક્તિ કરી છે, એ દોષ છે. પણ હકીકતે આ 3 શબ્દો અલગ અલગ રીતે અહીંયા એક શબ્દ અહીંયા સંજય જે કહે છે તે, એક ભગવાન કહે છે અને એક અર્જુન. આ બધી વાતો આ 3 શ્લોકની અંદર આપણે જોવા મળે છે. એટલે કહે છે સેનયોર ઉભયોર મધ્યે ગીતામાં 3 વાર આવ્યું છે. ઘણા કહે છે કે ગીતા વાંચવા સાંભળવા સમય જ નથી. ચિંતા, તકલીફ અને દુઃખોની વચ્ચે કાંઈ આવું તત્વજ્ઞાન કહેવાય. ઘણા લોકો આવી રીતની દલીલો કરતા હોય છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે સંગ્રામમાં ગવાયેલો આ એક શું કહેવાય ઉત્કૃષ્ટ કાવ્ય છે. આપણી ભાષામાં કહેવું હોય તો તત્વજ્ઞાનથી ભરેલો શ્રીમદ ભગવદ્ ગીતા છે. ક્યાં કહેવામાં આવી? તો કે સંગ્રામમાં. કયો સંગ્રામ હતો? તો કે પાંડવ અને કૌરવ વચ્ચે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ 7 અક્ષરની, એક બાજુ 11 ભેગું થયું, એના મધ્ય ભાગની અંદર અર્જુનને ભગવાને ગીતા સંભળાવી. આ ગીતા તો એને એકાદા કોઈ શું કહેવાય કોઈ મંદિરમાં અથવા કોઈ ધર્મશાળામાં કરીને બધાને સંભળાવી, એને બદલે અહીંયા કુરુક્ષેત્રમાં સંભળાવી. એટલે આ થોડીક ભૂલ છે. આવા ઘણા લોકો બુદ્ધિમાન હોય ને
એ પણ ઘણી આવી રીતની ભૂલો કાઢતા હોય છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સંઘર્ષ આવે, જ્યારે આવી રીતની વાતો આવે ને, એ સંઘર્ષના સમયે જ કહેવાયેલી આ વાત છે. અત્યારે જબરજસ્ત સંઘર્ષ અત્યારે અર્જુનની સામે આવીને ઊભો થયો છે. બે ધર્મ એની સામે આવીને ઊભા છે. એક ક્ષત્રિય ધર્મ એને લડવાનું કહે છે, અને પુત્ર ધર્મ સામે ઊભેલા દ્રોણ અને પિતામહની સેવા અને એને નમસ્કાર કરી આદર કરી અને એના ચરણ સ્પર્શ કરવાનું કહે છે. ભગવાન આવા બે ધર્મની વચ્ચે હું અટવાઈ ગયો છું, તેથી મને સૂઝતું નથી કે ખરો ધર્મ મારો કયો છે. એટલે આવા વિકટ પ્રસંગની અંદર જે કાંઈ તત્વજ્ઞાન કહેવામાં આવ્યું છે અને જે ગાયને કહેવામાં આવ્યું છે એને ગીતા કહે છે. ગીતા એટલે ગાયને કીધું. અર્જુન આ બધા શ્લોકો કેમાં છે? બધા એ ગાયને કીધા છે, ગાયને. તેથી આ ઘણી બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી છે, બરાબર. એટલે આપણે આજે 10મા શ્લોકના બીજા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાને હાસ્ય શા માટે કર્યું, ભગવાન શા માટે મલકાયા, ભગવાને સ્મિત શા માટે કર્યું, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આટલું બધું થયા પછી ભગવાન હસ્યા એટલે કાંઈ અર્જુનને ઉતારી પાડવા માટે અથવા એનું દુઃખ વધી જાય એટલા માટે નહીં, પણ ભગવાનની સામે આટલી વાતો અર્જુનના પ્રત્યે આવી ત્યારે ઘડીક આમ ગુલાટ મારે, ત્યારે દ્વંદ્વો ઊભા કર્યા. એ દ્વંદ્વો જોઈને ભગવાન મલકાયા છે, અને મલકાયા પછી ભગવાન અર્જુનને શું કહેવાના છે એ 11મા શ્લોકમાંથી શરૂઆત થાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો હવે જે રંગ લાગવાનો છે ને, જે ભગવાન તત્વજ્ઞાન કહેવાના છે ને, એ માનવ જાતના કલ્યાણ માટે, માનવ જાતના સુખ માટે હજારો વર્ષ સુધી પણ માણસ હસતો રમતો કિલોલ કરી શકે. પછી બ્રહ્મચર્ય શ્રમ પાળતો હોય, ગૃહસ્થાશ્રમ પાળતો હોય, વાનપ્રસ્થી હોય કે સન્ય કોઈ પણ આવી રીતના હોય તો એની અંદર હસતા રમતા કેમ જીવી શકાય છે એના તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. અને એ તત્વજ્ઞાનની 11મા શ્લોકથી શરૂઆત થાય છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે રંગ જ લાગ્યો છે અત્યાર સુધીમાં, પણ અહીં ભગવાન કાંઈક ઓર રંગ લગાડવા આપણે માગે છે. એનો વિચાર આપણે આવતીકાલે